ભુજ એલસીબીની ટીમે વાલ્મીકીનગરમાં ચોક્કસ બાતમીના આધારે જુગારનો દરોડો પાડી આરોપીને પકડી પાડ્યા હતા. ભુજ એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારનો ગણનાપાત્ર સ્ક્રેચ શોધી કાઢી આરોપી જીતેન્દ્ર કાંતિલાલ ગોહિલ ચાણક્ય સ્કૂલની સામે વાલ્મીકીનગર, લોટસ કોલોની ભુજ, જયેશ મહેન્દ્ર રામાવત, જાદવજીનગર, દીધામેશ્વર કોલોની ભુજ, દીપક રમેશ રાવળ, ભાનુશાલીનગર, રઘુવંશીનગર ભુજ, કિશન ઉર્ફે કાનો ઉર્ફે કાનજી નાથા મહેશ્વરી હોસ્પિટલ રોડ ભુજ જે નાસી ગયો છે. આમ 3 આરોપીને પકડી પાડી તેમના કબજામાંથી ₹11,500 રોકડા, મોટરસાયકલ, મોબાઈલ વગેરે જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા અને પીએસઆઈ સિનોલના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફના એએસઆઈ નિલેશ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ, ધર્મેન્દ્ર રાવલ, શક્તિસિંહ ગઢવી, જીવરાજ ગઢવી, વિક્રમસિંહ ગોહિલ અને ભરતભાઈ ગઢવી વગરના સ્ટાફે કરી હતી.